દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા। અનંત અંબાણીના પત્ની અને માતા પણ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરી। જે દરમિયાન નીતા અંબાણીએ જણાવ્યું કે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા રામનવમીના દિવસે પૂર્ણ કરી છે, ત્યારે માતાનું હૃદય એકદમ આનંદિત છે। આનંદ સાથે જે યુવકો જોડાયા છે એ પણ આપણી સંસ્કૃતિ આગળ વધારી રહ્યા છે। આ યુવકોને જોઈને પણ મને આનંદ, ખુશી થાય છે। દ્વારકાધીશનો ઉપકાર, આશીર્વાદ છે। અનંત અંબાણી અને તેમના પત્ની રાધિકા મર્ચન્ટે પણ સૌનો ખૂબ આભાર માન્યો। અનંત અંબાણીના પત્ની રાધિકાએ કહ્યું કે અનંતની ઈચ્છા હતી કે લગ્ન પછી એ ચાલીને દ્વારકાધીશ મંદિર આવશે। મને ખુશી છે કે અનંતનો જન્મદિવસ દ્વારકામાં ઉજવ્યો। અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદ ही આનંદ છે। અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે। અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, जय द्वारकाधीश। आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से। और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल। और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं। थैंक यू एवरीबॉडी। और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही। थैंक यू। तो